વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર ભાગ 9 એમાં આપણે સ્વાધ્યાય 14.3 દાખલા નંબર બીજો તો એની અંદર રકમ શું છે કે નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 આપેલો છે. મધ્યસ્થ અને 28.5 આપેલો છે. આપણે મધ્યસ્થ આમાં શોધવાનું નથી. શું શોધવાનું છે? તો 28.5 આપેલો છે અને x અને y ના મૂલ્ય શોધો. પ્રયોગ દરમિયાન આ x નું મૂલ્ય ભૂલાઈ ગયું છે અને મધ્યસ્થ પ્રમાણે અહીંયા આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા મધ્યસ્થની અંદર x અને y ના મૂલ્યો આપણે શોધવાના છે. કુલ તમને 60 માર્ક આપેલું છે. તો અહીંયા આપણે આ જે 60 માર્ક છે તો x અને y એ બે થઈને કુલ કેટલા થશે એ આપણે પહેલા ગણવા પડશે. એટલે અહીંયા સૌથી પહેલા આવૃત્તિનું માપ કેટલું છે તે લઈ લઈએ. 20 ને 5 25, 25 ને 15, 25 ને 5 30, 30 40, 40 ને 5 45 એટલે 45 x plus y 45 plus x plus y બરાબર કુલ માપ કેટલા છે 60. આ 60 માપ છે એટલે x plus y કેટલા થશે આપણે સાઈડ પર લખી રાખીએ. x plus y plus 45 બરાબર 60 માટે x plus y બરાબર 60 minus 45 જે 60 માંથી 45 જાય એટલે અહીંયા 5 ને 15 x plus y બરાબર 15 આપણે એ બેનો સરવાળો થઈને 15 આવે છે. એટલે x plus y હવે અહીંયા આ કોષ્ટક ઉપરથી સૌથી પહેલા તમારે x ની કે y ની કિંમત શોધવાની ને એના ઉપરથી તમને જવાબ મળી શકે. તો અહીંયા આપણે સંચય આવૃત્તિ શોધવાની કહી છે. તો સંચય આવૃત્તિ માટે સૌથી પહેલા 5 ના 5 પછી 5 plus x ખબર નથી એટલે સરવાળો અંદર ઉમેરી દેવાનો. ત્યાર પછી આ 5 અને આ 20 તો 20 ને 5 25 plus x એ રીતે લખાશે. 25 અને 15 25 અને 15 5 5 10 2 2 4 40 plus x આવશે. 40 plus x plus y એટલે 40 plus x plus y એ રીતે કિંમત આવશે. અને છેલ્લું ખાનું આપણું 40 અને આ 5 એટલે 45 plus x plus y આ રીતે તમારી કિંમત અહીંયા જે કોષ્ટક છેલ્લા ખાનાની અંદર જે કિંમત આવી એ આપણા સરવાળાની અંદર આવે. એટલે 45 plus x plus y 45 plus x plus y બરાબર 60 છે. એના પરથી આપણે આ તૈયાર કરી દીધેલું છે. હવે આપણે તમને આપણે x મધ્યસ્થ શોધવાનો કયો છે m. તો પહેલા આશા પર તો મધ્યસ્થ શોધીશું. m બરાબર n/2 મુખ અવલોકન. તો અહીંયા કુલ કેટલા અવલોકન છે 60 છેદમાં 2 બરાબર 30 મુખ અવલોકન નો વર્ગ કયો છે એ શોધી કાઢવાનો. અહીંયા 5 plus x 25 plus x એટલે તમારો જે વર્ગનો અવલોકન આવશે એ કયા વર્ગની અંદર આવશે એ નક્કી કરવાનો. તો અહીંયા 30મું અવલોકન સંચય આવૃત્તિના ખાનામાં કઈ જગ્યા પર આવશે? તો 25 plus x પછી તો વધી જાય છે 40 થઈ જાય છે. એટલે આ જે વર્ગ છે એ મધ્યસ્થ વર્ગ ધરાવતો હોય એવું અવલોકનનો માટેનો વર્ગ આવશે. એટલે 30મું અવલોકનનો વર્ગ આપણો કયો આવશે 20 થી 30 નો. એટલે 20 થી 30 નો આ વર્ગ તમારો ગણાશે.
ત્યાર પછી આપણે સૂત્ર મૂકવાનું n બરાબર l પ્લસ n/2 માઈનસ cf છેદમાં f ઇન્ટુ h. એટલે અહીંયા જેની જે કિંમતો જે છે તે કિંમતો તમારે અહીંયા લખવાની કે l એ શું છે, n એ શું છે, એ બધી વિગતો તમારે લખવાની. m એટલે એને શું કહીશું, મધ્યસ્થ. તમને ઓલરેડી આપી દીધેલો છે મધ્યસ્થ. કેટલો આપેલો છે, 28.5. પછી l મધ્યસ્થ વર્ગ ની અધઃ સીમા. મધ્યસ્થ વર્ગની અધઃ સીમા કઈ છે, 20 કહેવાશે, 20 ગણાશે. એ મધ્યસ્થ વર્ગની અધઃ સીમા ગણાશે. ત્યાર પછી n બરાબર કુલ અવલોકનો. કુલ અવલોકનો આપણી પાસે છે કુલ કેટલા, 60. cf મધ્યસ્થ વર્ગથી આગળના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગથી આગળના વર્ગની સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ કઈ છે, મધ્યસ્થ વર્ગથી આગળના વર્ગની સંચય આવૃત્તિ આ CF કહેવાશે. આ વર્ગની આવૃત્તિ જે છે તે CF કહેવાશે. એ 5 + x 5 + x. ત્યાર પછી f મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કઈ છે એ આપણે જોઈ લેવાની. આ મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ કેટલી છે, 20. તો અહીંયા આપણે 20 લખીશું. ત્યાર પછી h બરાબર મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ, બધાની વર્ગ લંબાઈ સમાન છે એટલે 20 થી 30 એટલે એની વર્ગ લંબાઈ તમારે 10 ગણાશે. 10. હવે અહીંયા આ બધી કિંમતો આપણે આ સૂત્રની અંદર મૂકીશું. તો સૂત્રની અંદર આ કિંમતો મૂકીશું તો આપણે અહીંયા ગણતરી કરીએ તો m બરાબર અહીંયા લખીએ, બાકીનો ભાગ પછી લખાશે આ બાજુ સાઈડ પર. m બરાબર l ની કિંમત કેટલી, 20 પ્લસ m તમને આપેલા છે એટલે કેટલા થશે, 28.5. આપણો આ n છે. 20 પછી n/2 60/2 માઈનસ મધ્યસ્થ વર્ગથી આગળના વર્ગની સંચય આવૃત્તિ 5 + x છેદમાં મધ્યસ્થ વર્ગની આવૃત્તિ હોય એવા કેટલા છે, 20 અને ઊંચાઈ કેટલી છે, 10. તો આ 10 10 પ્રમાણે ઉડી જશે. એટલે અહીંયાથી 20 આ બાજુ લાવી દઈશું એટલે શું થશે, 28.5 - 20 બરાબર 30 -5. નિશાની તમે બદલી કાઢશો એટલે માઈનસ ના એ કેવા થઈ જશે, +5 થઈ જશે, 30 થશે. 30 પછી અહીંયા કૌંસમાં -+x + 5 + x ને છેદમાં 2 રહેશે. હવે 28.5 માંથી 20 ને આપણે બાદ કરીશું એટલે બાકી કેટલા રહેશે, 8.5 ગુણ્યા 2 બરાબર 30 -5 + x. 8.5 ગુણ્યા 2 એટલે 8 * 16 અને 17. 17 - 30 બરાબર -5 + x. આ રીતે કિંમત મુકાશે. 17 માંથી 5 જાય એટલે અહીંયા
કિંમત પ્રમાણે તમે ગણતરી કરશો તો x ની કિંમત આવશે અહીંયા x ની કિંમત આવશે 8 17 માંથી તે બાદ કરવાના પછી 5 અંદર ઉમેરી દેવાના એટલે એ પ્રમાણે x ની કિંમત આવશે 8 અને એ કિંમત 8 આપણું આ જે સમીકરણ પહેલું છે એની અંદર મૂકીશું કે સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા તો સમીકરણ 1 ની અંદર x y બરાબર 15 x ની કિંમત 8 છે y ની કિંમત ખબર નથી માટે y બરાબર 15 માંથી 8 જાય તો બાકી રહેશે 7 એટલે x બરાબર 8 અને y બરાબર 7 એ કિંમત અહીંયા મુકાશે એટલે અહીંયા જે કિંમતો આપણે ગોઠવવાની છે એ પ્રમાણે ગોઠવાશે અને એ પ્રમાણે આપણે જવાબ મેળવી શકાશે એટલે અહીંયા મધ્યસ્થમાં બે અજ્ઞાતની કિંમત શોધવાની કે તો આ પ્રમાણે ગણતરી કરી અને પછી એનો જવાબ લાવવાનો રહે એટલે આ પ્રમાણે તમે ગણતરી કરવાની રહેશે હવે આના જેવો બીજો કોઈ દાખલો ઉદાહરણમાં કે સ્વાધ્યાયમાં નથી પણ ઉદાહરણમાં આપેલો હોય તો એ ગણજો ઉદાહરણ 8 આપેલું છે એ 8 ઉદાહરણ પરથી તમે એની ગણતરી કરી શકશો હવે ત્યાર પછી દાખલા નંબર 3 શું કહે છે એ જોઈએ દાખલા નંબર 3 માં થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિનું ખાનું બનાવવાનું કહ્યું છે તો થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિનું ખાનું કેવી રીતે બનશે એ આપણે જોઈએ દાખલા નંબર 3 દાખલા નંબર 3 માં જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર પ્રમાણેનું નીચેનું આવૃત્તિ વિતરણ પ્રાપ્ત કર્યું જેમની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોય તેવી વ્યક્તિઓને પોલિસી આપવામાં આવી છે તો તેમના મધ્યસ્થની ગણતરી કરો એટલે અહીંયા તમને જે રકમ આપેલી છે ઉંમર વર્ષમાં ત્યાર પછી પોલિસી ધારકોની સંખ્યા અહીંયા તમને આપેલી છે આગળ આપણે જોઈએ તો 20 થી ઓછા 20 થી ઓછી ઉંમર હોય તેવી ત્યાર પછી 25 થી ઓછી ઉંમર હોય એવા 2 6 પછી 30 થી ઓછી ઉંમર હોય તેવા 24 પોલિસી ધારકો છે 40 થી ઓછી ઉંમર વાળા હોય તેમના માટે 25 30 35 છે 35 થી ઓછી ઉંમર વાળા હોય એના માટે 45 પછી 40 થી ઓછી ઉંમર વાળા હોય તેમની ટોટલ એજ થાય છે 78 પછી 45 થી ઓછી ઉંમર વાળા હોય તેવા માટે છે 89 ત્યાર પછી 50 થી ઓછી ઉંમર વાળા હોય તો 50 થી ઓછી ઉંમર વાળા હોય એના માટે છે 92 55 થી ઓછી ઉંમર વાળા હોય તો એમના માટે થશે 55 થી ઓછી તો 98 અને 60 થી ઓછી ઉંમર વાળા બધા જ આવી જશે એટલે ટોટલી થશે 100 રકમ તમને આ પ્રકારે આપેલી છે તો એના ઉપરથી તમારે મધ્યસ્થ શોધવાનો કયો છે તો મધ્યસ્થ કેવી રીતે શોધાશે તો અહીંયા તમારે આ જે ઉંમર વર્ષોથી ઓછા પ્રકારની આવૃત્તિ આપેલી છે એના ઉપરથી ઉંમર વર્ગ પાડી દેવો પડશે એનો વર્ગ બનાવી દેવા પડશે અને વર્ગ બનાવ્યા પછી આપણે એની સંચય આવૃત્તિ પ્રમાણે શોધીશું એટલે અહીંયા
જે ઉંમર આપી દીધી છે તો ઉંમર 18 થી ઓછી એટલે 18 થી 20 નો એક વર્ગ બનશે 18 થી ઓછી 18 થી વધુ અને 20 થી ઓછી એનો એક વર્ગ બનશે ત્યાર પછી 20 થી 25 નો એક વર્ગ બનશે 20 થી 25 25 થી 30 30 થી 35 35 થી 40 40 થી 45 45 થી 50 50 થી 55 55 થી 60 એ પ્રમાણેના વર્ગ બની જશે 35 થી 30 30 થી 40 40 નહીં 30 થી 35 35 થી 40 40 થી 45 45 થી 50 50 થી 55 અને 55 થી 60 આ પ્રમાણેનો વર્ગ આપણો બનશે હવે અહીંયા આપણે સંચયી આવૃત્તિ પહેલા આપણે સાદી આવૃત્તિ આપણે શોધીશું આવૃત્તિ તો આવૃત્તિ શોધવાની અંદર પહેલાની અંદર તો 2 છે 2 લીધા હવે જે 6 આયા 6 માંથી 2 ને બાદ કરવાના અહીંયા 6 - 2 6 - 2 એટલે કેટલા આવશે 4 ત્યાર પછી 24 માંથી આજે 4 આયા હવે 24 માંથી 6 ને બાદ કરો તો 24 માંથી 6 ને બાદ કરશો 24 - 6 તો કેટલા થશે 18 પછી 45 માંથી 24 ને બાદ કરો 45 માંથી 24 ને બાદ કરશો તો આવશે 21 પછી 78 માંથી 45 બાદ કરશો તો આવશે 33 ત્યાર પછી 89 માંથી 78 બાદ કરશો તો એમાં આવશે 11 ત્યાર પછી 92 માંથી 89 ને બાદ કરશો તો આવશે 3 ત્યાર પછી 98 માંથી 92 ને બાદ કરશો તો આવશે 6 અને 100 માંથી 98 ને બાદ કરશો તો આવશે 2 એટલે અહીંયા આ પ્રમાણેનો વર્ગ તૈયાર થશે એના પરથી પાછું આપણે શું શોધવાનું છે સંચયી આવૃત્તિ તો સંચયી આવૃત્તિ કેમ કે મધ્યસ્થ શોધવાનો કયો છે તમને એટલે CM આપણે શોધવો પડશે તો સંચયી આવૃત્તિની અંદર 2 તમને આ જે કોષ્ટક આપેલું છે એ જ કોષ્ટક તમે લઈ શકો તો એમાં કોઈ ફેર પડવાનો નથી એટલે ફરીથી રિપીટ કરવો હોય તો 2 પછી 6 આ બંનેનો સરવાળો આ ત્રણનો સરવાળો 24 આ ચારનો સરવાળો થશે 45 પછી 78 પછી 89 92 98 અને 100 આ સંચય આવૃત્તિ નો ખાનું તમને મળી જશે હવે તમારે n બરાબર જે સૂત્ર જે છે એ સૂત્ર પ્રમાણે n બરાબર m બરાબર n પ્લસ n/2 માઈનસ 3f છેદમાં f ઇન્ટુ h તો n બરાબર મધ્યસ્થ કયા વર્ગમાં આવશે એ પહેલા આપણે શોધવું પડે તો એને શોધવા માટે મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા કયા વર્ગની અંદર એ કિંમત આવે છે એ જો શોધવી પડશે કુલ કેટલા અવલોકનો છે 100 એટલે અહીંયા m બરાબર આશરા પડતો મધ્યસ્થ n/2 100/2 બરાબર 50 નું અવલોકન નો વર્ગ 50 નો અવલોકન નો વર્ગ કયો આવશે આ 45 આ 78 વાળો જે વર્ગ છે એ 40 થી 35 થી 40 ના વર્ગની અંદર એની કિંમત ગણાશે 35 થી 40 નો વર્ગ ગણાશે તો 35 થી 40 નો વર્ગ ગણાશે એટલે એના પરથી l શોધાશે l બરાબર મધ્યસ્થ વર્ગની મધ્યસ્થ વર્ગની અધઃસીમા
વર્ગની અધસીમા 35. ત્યાર પછી n બરાબર કુલ અવલોકન. કુલ અવલોકન કેટલા છે? 100. ત્યાર પછી CF મધ્યસ્થ વર્ગથી આગળના વર્ગની સંચયી આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગથી આગળના વર્ગની સંચયી આવૃત્તિ કેટલી થશે? 45. પછી F બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 33. H બરાબર મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. આ બધી કિંમતો આપણે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ 35 થી 40 એટલે 5 ની છે. હવે n બરાબર શોધવાના છે. તો n બરાબર અહીંયા 35 પ્લસ 100/2 માઈનસ 45 એના છેદમાં 33 ગુણ્યા 5 એટલે 35 પ્લસ 50 માઈનસ 45 છેદમાં 33 ગુણ્યા 5. હવે 35 પ્લસ 45 માંથી 5 જાય એટલે 5 ગુણ્યા 5 છે છેદમાં 33 એટલે 35 પ્લસ પાછું 25 છેદમાં 33 25 અને છેદમાં 33 25 છેદમાં 33 તો તમે ભાગાકાર કરજો અને પછી ટોટલી જે જવાબ આવશે એ 0.76 આવશે અને આ 35 એટલે બંનેનો સરવાળો કરીશું તો 35.76 મધ્યસ્થ આવશે. એટલે આ રીતે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ આપેલી હોય એના પરથી મધ્યસ્થ શોધવાનો થાય તો કેવી રીતે શોધવો એ ગણતરી કરી અને પછી સૂત્રથી એનો જવાબ શોધી શકાય. એટલે આ રીતના તમારે સ્વાધ્યાય 14.3 ની અંદર બાકીના જે દાખલાઓ છે એ જાતે ગણવા પ્રયત્ન કરજો. હવે પછી જે સંચયી આવૃત્તિ વક્ર છે એ પછીના ભાગની અંદર આપણે એની ચર્ચા કરીશું. અસ્તુ.